નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે પૈસાને રૂપિયામાં કેવી રીતે ફેરવીએ તેનો અભ્યાસ કરીશું. તો ચલો જોઈએ. ઉદાહરણ 1 જુઓ, 5 પૈસા. તો હવે આપણે એ શોધવાનું છે કે 5 પૈસાને રૂપિયામાં કેટલા લખાય અથવા 5 પૈસા એટલે કેટલા રૂપિયા. તો ચલો સૌપ્રથમ આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે જો 100 પૈસા હોય, 100 પૈસા, તો 100 પૈસાને 1 રૂપિયો કહેવાય. 100 પૈસાને કેટલો રૂપિયો કહેવાય? 1 રૂપિયો. પરંતુ અહીં આપણને શું આપ્યું છે? 5 પૈસા આપ્યા છે. આપણને કેટલા આપ્યા છે? 5 પૈસા. તો પૈસા નીચે હું પૈસા લખીશ કે 5 પૈસા હોય મારી પાસે તો કેટલા રૂપિયા. ચલો હવે આ કેવું પદ થઈ ગયું કે ત્રિરાશિનું પદ થઈ ગયું. તો આપણને ત્રિરાશિનું સોલ્યુશન કરતા આવડવું જોઈએ. તો કઈ રીતે સોલ્યુશન કરીશું? તો આ સોલ્યુશન કંઈક આ રીતે કરીશું આપણે કે જે સામે એટલે કે ગુણાકાર કરીશું. 5નો ગુણાકાર કરીશું 1 સાથે. તો આપણે અહીં લખીએ 5 ગુણ્યા 1, 5 ગુણ્યા 1. અને જે સંખ્યા બાકી રહી તે આપણે અહીં લખીશું છેદમાં. એટલે 100 બાકી રહ્યા હતા એ આપણે લખ્યા છેદમાં. ફરી એક વખત જોઈએ તો કે આમ ત્રાંસી સંખ્યાઓનો ગુણાકાર કરવાનો અને બાકીની સંખ્યા નીચે લખવાની. એટલે 5 અને 1 એ સામે છે એટલે એ બેનો આપણે ગુણાકાર કર્યો અને નીચે બાકી રહેલી સંખ્યા એટલે કે 100 નીચે લખી. ચલો હવે આનું આપણે આપીશું સાદું રૂપ. 5 એકા ઉપર 5 થઈ જશે અને નીચે થશે 100. ચલો હવે આપણને ખ્યાલ છે કે નીચે 2 શૂન્ય છે એટલે આપણે ઉપર કેટલા પોઈન્ટ કાપવાના? 2 પોઈન્ટ કાપવાના. ચલો 2 પોઈન્ટ કાપતા શીખીએ. સૌપ્રથમ 5 લખ્યા, 5 તો હતા જ. ચલો હવે 2 પોઈન્ટ કાપવાના છે તો 5 આગળ એકે સંખ્યા નથી, આપણે મૂકી દઈએ 0. તો આ 2 સંખ્યા થઈ ગઈ અને 2 પોઈન્ટ કાપવાના છે. આ કાપ્યો આપણે પોઈન્ટ અને પોઈન્ટની આગળ કંઈ નથી એટલે આપણે મૂકી દઈશું 0. તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 0.05 રૂપિયા. તો જ્યારે પણ 5 પૈસા છે તેના રૂપિયા કેટલા થશે? 0.05. હવે બીજું એક ઉદાહરણ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. 75 પૈસા તો કેટલા રૂપિયા? તો ચલો સૌપ્રથમ શું લખશું આપણે? તો કે 100 પૈસા હોય મારી પાસે તો કેટલા રૂપિયા હશે? તો કે 1 રૂપિયો. ચલો પણ આપણી પાસે અત્યારે કેટલા છે? તો કે 75 પૈસા છે. તો 75 પૈસા તો કેટલા રૂપિયા? ચલો પાછું શું કરશું? તો કે આનું સાદુરૂપ આપશું. સામેની સંખ્યાનો ગુણાકાર 75 ગુણ્યા 1. તો 75 ગુણ્યા 1 ભાગાકારમાં જે વધી હોય એ સંખ્યા 100 વધ્યા તો નીચે 100. ચલો હવે 75 એકા 75 થઈ જશે અને નીચે 100. આટલે પણ નીચે 2 શૂન્ય છે એટલે આપણે કેટલા પોઈન્ટ કાપવાના? 2 પોઈન્ટ કાપવાના. ચલો સૌ પ્રથમ 75 લખી દઈએ. 2 પોઈન્ટ કાપવાના છે તો આ 1 પોઈન્ટ કપાશે આટલે અને આટલે બીજો પોઈન્ટ કપાશે એટલે આટલે આવી જશે પોઈન્ટ. હવે આગળ કંઈ નથી એટલે આપણે મૂકી દઈશું 0. તો 0.75 રૂપિયા. આનો મતલબ શું થયો? તો કે 75 પૈસા એટલે 0.75 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, હવે આગળના ઉદાહરણમાં આપણે એવું કરીશું. જુઓ, તમે જુઓ 5 પૈસા છે તેને રૂપિયામાં ફેરવવા હતા તો આપણે 5ને કેટલા વડે ભાગ્યા? તો કે 100 વડે ભાગ્યા. અહીં પણ જુઓ 75 પૈસાને આપણે જ્યારે રૂપિયામાં ફેરવ્યા તો 75ને કેટલા વડે ભાગ્યા? 100 વડે ભાગ્યા. આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ કે પૈસાનું રૂપિયામાં રૂપાંતરિત કરવા માટે આપણે તે સંખ્યાને 100 વડે ભાગીશું. તો હવે આગળના દાખલામાં આપણે જ્યાં ત્રિરાશિનું પદ મેળવતા હતા એ પદ હવે નહીં બનાવીએ. ડાયરેક્ટ આપણે એ સંખ્યાને 100 વડે ભાગી નાખશું. ચલો જોઈએ. ચલો દાખલા નંબર 3, 20 પૈસા. તો આને રૂપિયામાં ફેરવવા માટે શું કરીશું? તો કે ડાયરેક્ટ જ આ 20ને આપણે 100 વડે ભાગી નાખીશું. એટલે આ શું થઈ ગયું? તો કે આની પાછળ આવશે રૂપિયા. ચલો હવે આનું આપણે સાદું રૂપ આપીશું. 0 કટ થઈ ગઈ એટલે જવાબ આવશે 2/10 રૂપિયા. અહીં છેદમાં 1 શૂન્ય છે માટે આપણે કેટલા પોઈન્ટ કાપવા પડશે? તો કે 1 પોઈન્ટ કાપવો પડશે. એટલે 2 ના 2 લખ્યા એટલે 1 પોઈન્ટ કાપી એટલે આ 1 પોઈન્ટ આટલે જ કપાઈ જશે એટલે 2
ની આગળ પોઈન્ટ આવશે અને આગળ કંઈ નથી એટલે શૂન્ય અને આ પાછળ આવી જશે રૂપિયા. તો 20 પૈસા એટલે કેટલા રૂપિયા આપણને મળશે? 0.2 રૂપિયા. ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ, 725 પૈસા. તો સેમ રીતે કરીશું તો કે 725 એમને એમ લખશું, ભાગાકારમાં 100 અને પાછળ આવી જશે રૂપિયા. ચલો, અહીં 2 શૂન્ય છે એટલે આપણે 2 પોઈન્ટ કાપવાના છે. તો પહેલાં ઉપરની સંખ્યા લખી દઈએ 725. ચલો હવે પોઈન્ટ કાપીએ. આટલે 1 પોઈન્ટ કપાશે અને આટલે બીજો પોઈન્ટ કપાશે. એટલે જવાબ શું મળશે આપણને? 7.25 રૂપિયા. એટલે કે 725 પૈસા હોય તેને કેટલા રૂપિયા કહેવાય? 7.25 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લો દાખલો જોઈએ. 50 રૂપિયા અને 90 પૈસા. એટલે કે આ આખી રકમ છે 50 રૂપિયા અને 90 પૈસા. આને આપણે ખાલી રૂપિયામાં ફેરવવાના છે. હવે જુઓ, આવો દાખલો આપણે કેવી રીતે ગણીશું? તો કે 50 રૂપિયા છે તે તો રૂપિયામાં છે જ, તેને રૂપિયામાં ફેરવાય નહીં. તો 50 રૂપિયા એમને એમ લખી દઈશું. ત્યારબાદ આપણે વચ્ચે કરીશું પ્લસ. હવે જ્યારે 90 પૈસા છે તો 90 પૈસાને આપણે રૂપિયામાં ફેરવો એટલે આ સંખ્યાને કેટલા વડે ભાગવી પડે? તો કે 100 વડે ભાગવી પડે. એટલે 90 ભાગ્યા 100 આ પણ રૂપિયામાં થઈ ગયું. ચલો, ત્યારબાદ આગળ આ 50 રૂપિયા એમને એમ લખી દઈએ, 50 રૂપિયા વત્તા 90 ભાગ્યા 100 એટલે 1 શૂન્ય 1 શૂન્ય કટ થઈ જશે. આટલે 1 શૂન્ય છે એટલે કેટલા પોઈન્ટ કપાશે? 1 પોઈન્ટ આપણે કાપવો પડશે. તો લખીએ 9.0 એટલે કે 0.9 રૂપિયા. ચલો, હવે આ પણ રૂપિયામાં છે, આ પણ રૂપિયામાં છે. તો આ બંને સંખ્યાઓનો આપણે સરવાળો કરી શકીએ. તો ચલો સરવાળો કરીએ. 50 વત્તા 0.9. હવે જ્યારે આવો સરવાળો કરવો હોય ત્યારે કઈ રીતે કરવાનો? તો કે આ સંખ્યામાં પોઈન્ટ નથી, જ્યારે આ સંખ્યામાં પોઈન્ટ છે. તો સૌ પ્રથમ આ બેનો આપણે સરવાળો કરી દઈશું, 50 પ્લસ 0નો. તો 50 પ્લસ 0 કેટલા મળશે આપણને? તો કે 50 મળશે. અને પછી પોઈન્ટ હતો તો લગાવીશું પોઈન્ટ અને પછી 9 અને પાછળ આવશે રૂપિયા. તો આપણને જે દાખલો પૂછ્યો હતો 50 રૂપિયા 90 પૈસા, તેના રૂપિયા કેટલા થશે? તો કે 50.9 રૂપિયા. આ આપણો જવાબ.